80 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામની એક લાભાર્થી યુવતી સરકારની ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડૉક્ટર બની છે. તે જણાવે છે કે સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારું સપનું પૂરું કર્યું. ફકરો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડૉક્ટર દર્શના ગોવિંદભાઈ પટેલ કહે છે કે હું ધોરણ 1માં ભણતી ત્યારે 6 વર્ષની હતી. તે સમયે મારા મમ્મી ઝાડા ઉલટી જેવી સામાન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે હું ધોરણ 6માં આવી ત્યારે મારી મમ્મીના મોતના કારણ વિશે ખબર પડી. ડૉક્ટર બનવાના મારા સપનાને પૂરા કરવા માટે ખૂબ મન લગાવી અભ્યાસ કર્યો અને વલસાડની GMERS મેડિકલ કોલેજમાં મને વર્ષ 2017માં પ્રવેશ મળ્યો. પરંતુ તે સમયે ફી ભરવા માટે અમારી પાસે પૈસા ન હતા. પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી મારી સાથે અન્ય 2 બહેન અને 1 ભાઈ મળી કુલ 4 સંતાનના ભરણ પોષણ અને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા હતા. પરંતુ આ સમયે અમારા પર તકેદારી કચેરીમાંથી ફોન આવ્યો અને કહ્યું કે તમને મેડિકલ કોલેજમાં MBBS માટે એડમિશન મળ્યું છે. ગુજરાત સરકારની ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી તમારી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે. મારા સપનાને ઉડાન ભરવા માટે રાજ્ય સરકારે પાંખો આપી હોય એમ અમે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આખરે વર્ષ 2022માં MBBSની ડિગ્રી મળી. સૌપ્રથમ તારીખ 12 ઓગસ્ટ 2023ના રોજ સૌપ્રથમ સુથારપાડા CHCમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ પર જોડાઈ. ત્યારબાદ બદલી થતાં હાલ પિંડવણ CHCમાં ફરજ બજાવી દર્દીઓની સેવા કરી રહી છું. આગામી દિવસોમાં હું MD કરી UPSC CMSની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું છે. MDની ડિગ્રી માટે પણ આ ફ્રી શિપ કાર્ડ યોજના ફરી મને મદદરૂપ થશે. ફકરો. ડૉક્ટર દર્શના પટેલના પિતા ગોવિંદભાઈએ જણાવ્યું કે મારી દીકરી આજે ડૉક્ટર બની ગઈ અને તેની મને બેહદ ખુશી છે. જો આ યોજનાનો લાભ મળ્યો ન હોત તો હું મારી દીકરીને ડૉક્ટર બનાવી શક્યો ન હોત. સરકારની આ યોજનાના લાભ બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. ફકરો. દેશની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે વર્ષ 2018થી કેન્દ્ર સરકાર દ્વારા PM રિસર્ચ ફેલોશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મળતા દેશની વિજ્ઞાન તથા ટેકનિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધનોમાં વિશ્વસનીયતા અને માન્યતાને માટે નોંધપાત્ર પ્રોત્સાહન મળી રહ્યું છે.